હા હા યો અરે બાપ રે બાપ આવું હાલે અમારે અહીંયા જો માધન મહાદેવ મોઢું કર્યું કાકા મસ્કરી કરો ભાઈ એક જ સમય અમારો આવશે હું ગામ ભોવાડો ભાઈ ગામ બોલો ફેમિલી કેમ છે સ્વાગત છે આપણા આજના વ્લોગની અંદર. તો ભાઈ મસ્ત મજાનું હવાર પડી ગયું છે ને આપણે હવારમાં જાગીને આપણે આજ ઘરે નહોતા રોકાણા, અહીંયા રોકાણા હતા. વાડી આપણી નારાયણ થઈ ગયું છે પણ તમને પછી બતાવી નિરાતે ને. અત્યારે જો મસ્ત સુરત દાદા નીકળી જશે ને આપણે આવી જશે ખેતરમાં ને વિશાલભાઈ પાણી વાળે અહીંયા ને આપણે સાંડવાનું સગડી ખાતર. તો પેલા ખાતરની બાબા હાટે બોલાવી દઈએ, એટલું બધું પેલું ખાતર આપણું ને ભેળવેલું છે ભાઈ ત્યાર. તો હાલો આપણે બોલાવી દઈએ કે એમાં ખાતરની બાબા હાટે ઘડી બે આંગળી છે, બે આંગળી છાંટીને પછી પાછા પાણીએ જવું ને પછી વિશાલભાઈ જાય, હું જાય ઓલી વાળીએ પાણી વાળવા ને આ ભાઈ અહીંયા પાણી વાળશે. તો હાલો ફેમિલી છે ને અત્યારે આપણે 7 વીઘામાં ખાતર છાંટી દીધું અને વિશાલભાઈને બાકી છે ખાતર છાંટવાનું, દવા છાંટવાનું. હવે એને જે કરવું એ કરે, આપણું પૂરું થઈ ગયું. 7 વીઘા મારે જે કરવું એ કરો. તમે આમ જાવ ને હું આમ જાવ, સીધો ટાટર ભૂગું પછી બંધ કરતો. મારે જે કરવું એ કરું ને એ વાત હતી. તો મીડિયમ ક્યારે ભરતે ભાઈ? કઈ વાંધો નહીં ભાઈ. હા આપણે ડુંગળી ઊભી કરવાની છે. હા ડુંગળી ઊભી કરવાની છે. અરે મોટી મોટી એટલે લોતર પુગાડવાના છે. આવા ગાંઠિયા એ બે એક થેલીમાં 3 જ ગાંઠિયા આમાં આવે. ચાલો ભાઈ આપણે અહીં વળી વાળી આવે ને વળી વાળી આપણે પાણી વાળવાનું છે ને આ ભાઈ અહીંયા પાણી વાળી છે. આ ભાઈને હવે શીખવાડી દીધું છે કે ભાઈ મને મીડિયમ ક્યારે ભરજે, ઓલી કર થોડાક ભરી દીધા એટલે વાંધો નહીં આવે. ચાલો જઈએ આપણે ઓલી વાળી આવે ના હવે છે ને આગળ ના આપણે દવા ને પાણી શરૂ છે અત્યારે એટલે પાવાની દવા. હા પછી એવું લાગે ને વિશાલ? હે માથે એવું મોટો કરીને બેઠો તો એવું નથી. તો આ ભાગ છે ને હા એ અંદર ગળી ગયો ને આટલી કોર ખોજી ગઈ. એનું કારણ ખાલી રેમ શું દેખાય હામું નહીં મને આખી આ કોર આખી આ એટલી છે ને હા આખી કોર ખોજી ગયેલી લાગે ને આ ભાગ છે એ અંદર ગળી ગયો. મેં આગળ પર ફોનમાં જોઈ ત્યારે ખબર પડી. એવું છે એટલે આવું કેમ શું ભાઈ હેલો આપણને એમ કે આ ભાગ આવે ને એ વધી ગયો ને આ ભાગ અંજે ગળી ગયો એટલે એનું મતલબ શું છે મને કાંઈ હાલ નવું થયું. ચાલો ભાઈ આપણે તઈ વળી વાળી આવે ને. તો ભાઈ નાકા રિપેર કરતા હતા મારા વાલા, નાકા કરજે જુનાગઢના ડુંગરા દેવા. કોરું નાખવું હોય ને હા તો જુનાગઢનો ડુંગરો એવો ટૂંકો પડે એમ ભીનું થઈ જાય ને તારે એમ થઈ જાય છૂટો પાવડો ભીનું નાખો છે ને ગુંડલું વાળી દે. કા ફીંડલું વાળી દે ને. કાકા હા ઓલું નાખું મેં વાળ્યું હા વાળું હા આયા સુધી તક પાયો ને હા હા નતો ઉતરો. આ ડુંગળી ખાવી ક્યારે રેડમાં પીડી આને આશા આશા ભરજો આવું, કેમ કે આ બધા ક્યારે છે ને રીઝી ગયેલા દેવા રાખીને બહુ. ચાલો ભાઈ જાય બોલે વાળીએ આપણે. હાલો આપણે આ વાળીએ એવા છે અત્યારે ને. તો અત્યારે અહીંયા પાણી વાળીએ ભાઈ. તો આ વાળીએ ને આપણે આ ડુંગળી 3 વીઘા પીજેલી છે, એક ભાગ પાઈ દીધો ને બીજા ભાગમાં શરૂ છે પાણી અત્યારે. તો આવી રીતે કંઈક આમાં કીટાજીને પાઈ છે અત્યારે ને ઓલા વખતે આવી જાય ખાતરામાં એટલે મસ્ત મજાની ડુંગળી થઈ જાય બહુ આખલે. તો આખલે આ પાણી પી જાય પછી ત્રીજું પાણી એટલે ડુંગળી થઈ જાય બધી એક હરકી ને. ઓલી છે ભાઈ આપણે લાલ એટલી 2 ભાગની લાલ ને 2 ભાગની તોળી અહીંયા ને ઓલા પણ 7 વીઘાની તોળી એટલે કુલથી ને 21 વીઘાની ડુંગળી છે બધી ને આપણે 3 વીઘાનું ઘરનું ને બીજા બધા ભાગમાં. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આજ આપણે થઈને અહીંયા એકલા થઈ ગયા કેમ કે અહીંયા કોઈ રહેવાનું નથી. તો ચાલો આજ જશે બધા લગ્નમાં, અડધા જાય લગ્નમાં ને એક વિશાલભાઈ પાણી વાળે છે ઓલો પણ આપણે અહીં વાળીએ છીએ. બસ અમે બે છીએ ને બીજું કોઈ નહીં. ઘાસ ખાવામાં વધારે ઓલું થાય બેન કરવી જોઈએ. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. અત્યારે આપણે છે ને જમી કાઢવી નૈરા થઈ ગયા ને વિશાલભાઈ જાય છે પાછા પાણીએ વ્યાઈ ગયો. હાલો
જઈએ પાછા આપણે પાણી હવે. અચ્છા ખાઈ પી લીધું છે ને કાંઈ ભૂખ લાગી એટલે ખાઈ લીધું. ચલો તો ખાઈ લઈએ. પેલા ખાઈ લઈ હું પાણી વાળો ભાગી હવે. અચ્છા જો વિશાલભાઈ બાટલો ભરે છે એનો. હે જય માતાજી. કેમ હાલે તમારી બાજુ? ભાઈ છોકરા શું કરે? નથી એટલે કાકા મશ્કરી કરો ને પણ એક દિન સમય અમારો આવશે. હું આવશે? તેથી ગામ ભવાડો બેન. ગામ ભવાડો ભવાડો નો કહેવાય ને પરપરવો આવે. ગામ ભવાડો બેન, ગામ ભવાડા બેન. ના પાણી ભાઈ તો ભરલી તો આગળ ચોખ્ખું ટીપણું થઈ ગયો. એ તું પાણી જોઈ દે તો હાલ તો પાણી જોઈ દે તો મને કહેતી હતી ને આગળ. હાલો વિશાલભાઈ બાય બાય. હા કેમ? ને ભૂખ લાગે તો પાછો ખાઈ જાજે હો. હોને ભૂખ તો અત્યારે હોને નો ન લાગે. મારી મસ્ત હતી રે વાલા, પછી મારી કઠણાઈ. બેઠી રે વાલા. તું શું કહેતો હતો આગળ? જેથી આપણું જોતેથી ગામ ભવાડો બેન. ગામ ભવાડા બેન એમ ને. હાલો ભાઈ હવે જઈએ અમે પાણી પાસે આવે તો વિશાલભાઈ હતા પાછા મળી ગયા છે. ના લાગે છે મોટું બતાવી તો હે શેપરું શેપરું તો આખું છે બહુ. ए जानू, ए मेरी जान, कू कू. આવું હાલે અમારે અહીંયા જો માધર મહાદેવ મોઢું કરીને બેઠો આમ 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 કરે. પહેલો નતો હા શું બોલા ગાડી લઈને આવ્યો હું જો ગાડી પીડી અવાજ નતો આવ્યો. અવાજ તો મેં મળી આવે કાનમાં ડીડીયા ભરેલો છે ને. આવો છે અમારો ભાણો ભાઈ. કોને ખબર હું કોના વિષયમાં પડી જાય તો કોને ખબર છે. હું એમ વિચાર કરું છું હા આ બધાય પાણી જાહે હા અમારું શું થાય? યો અરે બાપ રે બાપ આવો વિચાર કરતો તો હટ હટ આમ જો આમનું રહેવા મજા છે. પાણી દે પછી સમજો ફાટલા તૂટલા કપડા પહેરવાના. તો મારી વાત સાંભળો હવે. હા પાણી જાય ને હા તા ઉપાધિ વધી જાય. કેમ? હા તો પાણી ની હા તો ગામ મેં એમ કે હારો વાંઢો છે હજી એનો છોકરો ગયડો છો તે વાંઢો રાખ્યો. હા પાણી દઈ તોય દુઃખ, નો હા. પાણી તોય દુઃખ. હા બાકી મેણા સાંભળવાના. હા આવું છે ભાઈ. હું અહીંયા આવી ગયો તો એને ખબર નહોતી. પછી મેં કીધું હાલ વિડીયો શૂટ ચાલુ કરી દો. વિડીયો ચાલુ કરી દીધો. મેં તમને દેખાડ્યું આગળ તો એ માણા આમ બોલો ઘરે ખમદે હોય ભરાણું નહીં અહીંયા. ચાલો ભાઈ હું આ વાડી આવી ગયો છું અત્યારે પાછો પાણી વાળવા. વિશાલભાઈને આગળ કંઈક છૂટા કરી દઈ પછી પોરો ખાઈને દવા ચાલુ કરી દઈ ધીમી ધીમી. આપણે અહીંયા પાણી વાળવાનું છે. આપણા ભાગમાં રહી છે એક બેન ત્રણ આગળ આ તો આમાં તો ચડી જાય પાણી. આ એક પીવા આવી છે. આવું છે બધું કામકાજ હાલે છે અમારું ધીમું ધીમું. એટલે બહુ તડકીને ગરમી પડવા માંડી એટલે પાણીની ઉતાવળ રાખવી જોઈએ. પણ જુઓ આ પી જાય એટલે મસ્ત થઈ જાય ડુંગળી. પછી ઓલા ચોથા પાણી વાર નહીં લાગે પાતા. આ એક ત્રીજું પાણી ને ચોથું પાણી એટલે બીજું પાણી બહુ પાતા વાર લાગે ને પેલું તો વાર લાગે જ હતી. હાલો તો વિશાલભાઈ વહી જશે. એ ઘડી ખાય એમ વાળવા મીડો હાલો ભરાઈ જાય. હાલો હવે આપણે વાળવા મળી ઘડી ખાઈ પાણી ભાઈ એને છોડી દઈએ જવા દઈએ ને એ છાંટવા મળે દવા. છે ને અમારે વિશાલભાઈ જાય છે દવણા લેવા. ક્યાં જાય? ચાલો દરણા લેવા જવાનું છે. ઓલી વાડી આવે અત્યારે હા અત્યારે દરણા લઈ આવીએ પેલા. હા પછી ઓલા પણ એક કિમ્પલ એવું બધું કડા વાળું ને બધું લેવા જવાનું છે. કારણ કે કાલ પૌ પમથી મારામાં પાણી ચડાવવાનું છે. એટલે હવે એક મહેમાન જશે ને એક મહેમાન પાછા આવ્યા છે મારા ફાધર ને. જો મહિલા આમ તો ગાડી લઈને આગળ વર્ષે અહીંયા જો 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 પેલા
આનું મોઢું કેવું થઈ જમતું તો હરખાઈ જમ તો ચાલો ભાઈ મહેમાન આવી જાય પછી પાછા મળીએ ઘડી કારણ કે હરખાઈ તો જાવ છે ને જે વિશાલભાઈ જશે દળણા લેવા ને પાછા દળણા લઈને આવી જશે અત્યારે ક્યાં છે ખબર છે જો અહીં ગાડી તો ઉતરે છે એવું છે ને પાણી એટલું ભીગું છે હજી ને આપણા ભાગમાં 2 આંકડી રહી છે અત્યારે જુઓ આ એક ને ઓલી ઘરની 2 ને બાકી ડુંગળી જોવો તમે ખાલી વિશાલભાઈને હું થઈ ગયું છું બહુ મોડું ને એને જવું છે મવા કામ છે એક એ જાય છે મવા ને તો પાછા ભાગ્યો છે એ ગાડીએ પૂગી ગયો અત્યારે આંકડે અહીંયા એવો છે જરો તો એ જાય મવા આવે ને આપણે શરૂ છે પાણી ભાઈ ને હવે તમે ડુંગળી થાય આમ તમને થોડીક દેખાડું જો સેકન્ડની બાકી ડુંગળી હજી આ છે ને આપણે 30 પાણી ચાલુ છે 2 પાણી પી જાય પછી તમને ડુંગળી દેખાડી ત્યાંથી જુઓ અત્યારે ખાતર આવી ગયું છે આમાં ખાતર સાંડેલ છે આપણે ફાઇનલ મિત્રો છે ને થોડીક ઉતાવળ હતી વિશાલભાઈને એટલે થોડુંક જરૂરી કામ હતું એટલે એ પતાવીને જોવા ભાગ્યા છે જો થાય આપણે હજી વાળીએથી પાણી આપણે અહીંયા ઘડીક શરૂ રહે ભાઈ તો હા બધી શરૂ રાખશું ઘડીક આ એક આંકડી પાઈ દેવાની છે અત્યારે ગમે એટલું મોડું થાય એટલું આ એક આંકડી પછી કાલમાં 2 રહે 2 પાય પછી વિશાલના ભાગમાં બીજા પાણી આપણે એના ભાગમાં દવાઈ થોડીક બાકી છે ને પછી પાણી શરૂ કરવાનું છે ખાતર છાંટવાનું છે ને તો અત્યારે વાગી જશે 5:30 જેવું શું છે ચાલો 6 વાગ્યામાં કેટલું આપણે સૂર્ય આસમતા કેટલું રહી ને એ જોઈ લઈ ચાલો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બને રહેજો ને આપણો વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે છે ને અત્યારે વિશાલભાઈ જશે મવા થોડું કામ હતું એટલે ને અત્યારે મસ્ત મજાની હાથ પડી ગઈ છે ને સવારમાં વહેલા સવાર પડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ આપણે કે સવારમાં વહેલો દિવસ ઉગે ને પાણી શરૂ થઈ જાય ભાઈ ને જો અત્યારે પાણીની શરૂ અહીંયા પૂગી ગયું છે હવે આપણે એક આંકડી પાવાની રહી ને આમાં શરૂ છે એ ને જુઓ બાકી હાથ તો પડી ગઈ છે ને મસ્ત મજાનો સનસેટ થવા મળ્યો છે તો હવે એક આપણે છે ને મસ્ત મજાનો સિનેમેટિક શોટ લઈ લઈએ જો અત્યારે તો ફેમિલી કેવો લાગ્યો મસ્ત મજાનો સિનેમેટિક શોટ એ પાછા કોમેન્ટ કરજો ને ખાસ કરીને વિડીયો છે ને શેર કરજો ને જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલનું બટન છે એ દબાવી દેજો તો હવે આપણે મળીએ પછી કાલે નવા વ્લોગમાં તો આ બધી બધાને જય માતાજી જય બાપા સીતારામ ને વિશાલભાઈ તો નથી તો હાલો જય માતાજી બાય બાય